થરેલી ગામમાંથી પસાર થતા ટ્રક ચાલકોના કારણે ગ્રામજનોને મુશ્કેલી। થરેલી ગામમાંથી પસાર થતો રોડ જે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની તરફ જતો રોડ છે। થરેલી ગામના લોકોનો આક્ષેપ એવો છે કે અહીંના ટ્રક ચાલકો બેફામ નશાની ટ્રક ચલાવતા હોય છે અને ગામ લોકોને રોડ પરથી પસાર થવું મુશ્કેલીનો સામનો કરવો પડે છે। થરેલ ગામના લોકોનું કહેવું છે કે આજથી 5 દિવસ પહેલા એક નવ યુવાન ટ્રક ચાલકના કારણે મોત નીપજ્યું હતું। આવી જ રીતે ટ્રક ચાલકો બેફામ રીતે ગમે ત્યાં રો મટીરિયલ રોડ ઉપર પથરતા જતા હોય છે, જ્યારે નાના વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ગ્રામજનોનું કહેવું છે કે આ ટ્રક ચાલકો સૌરાષ્ટ્રના સિમેન્ટ લિમિટેડ કંપનીના છે, જે રીતે ભારે રો મટીરિયલ ભરીને જતા હોય છે કેવા ટ્રક ચાલકો રો મટીરિયલ ઉપર તાલપત્રી પણ રાખતા નથી। તેના માટે ગ્રામજનોને વારંવાર અરજી પણ કરતા હોય છે, તેની કાર્યવાહી કોઈ થતી નથી। ગ્રામજનો રોષે ભરાયા છે। આવનારા સમયમાં ટ્રક ચાલકો પોતાની આ ગતિ તાલપત્રી કે ઓવરલોડ હશે તો ગામના લોકો રસ્તા ચક્કાજામ કરશે એવી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપનીને અને ટ્રક ચાલકોને ચીમકી આપી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર ધામરેજ। મારું નામ રામભાઈ બાંભણિયા, સુત્રાપાડા તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ। અમારી બાજુમાં થરેલી ગામની બાજુમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની આવેલી છે અને એ કંપનીના વાહનો અને અન્ય કોન્ટ્રાક્ટરના વાહનો રો મટીરિયલ જેવા કે માઇન્સમાંથી લાઇમસ્ટોન લઈને મોટા ડમ્પરો હેવી વાહનો ભરાઈને અમરાપુર તુંબડીવાવ નેશનલ હાઈવેથી સીધી સિમેન્ટ તરફ આ વાહનો ઓવરલોડ ભરીને જાય છે અને ઓવરલોડ ભરે છે અને આરટીઓના અને નીતિ નિયમો છે એને હવે મૂકીને કોઈ પણ પ્રકારનું ઉપર તાલપત્રી કે કોઈ ઢાંકવામાં આવતું નથી। ખુલ્લા વાહનો લઈને જાય છે, બેફામ વાહનો હલાવે છે। અમારા થરેલી ગામની બાજુમાં રોડ ઉપર જ પ્રાઇમરી સ્કૂલ જેમાં 400 થી 450 બાળકો અભ્યાસ કરે છે અને માધ્યમિક સ્કૂલ જેમાં પણ 300 ની આજુબાજુ બાળકો અભ્યાસ કરે છે, જે પણ રોડ ઉપર આવેલા છે। અવારનવાર એક્સિડન્ટો થાય છે। તાજેતરમાં જ 2-3 દિવસ પહેલાં જ ડમ્પર દ્વારા અમારા ગામના એક યુવાન છોકરાને ડમ્પર દ્વારા કચડી નાખવામાં આવેલ છે, જે મૃત્યુ પામેલ છે। અવારનવાર એક્સિડન્ટો થાય છે અને આ બાબતે મેં ખુદે વેરાવળ કલેક્ટરશ્રી, આરટીઓ વિભાગ, ખનિજ વિભાગ, જે તે કંપની અમારી બાજુમાં આવેલી છે કંપનીના મેનેજમેન્ટને, સુત્રાપાડા પોલીસ સ્ટેશનને, મામલતદારને, તમામ લાગતા વળગતા વિભાગમાં લેખિત રજૂઆતો કરવા છતાં આજની તારીખે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે અમે સરકારી વિભાગમાં વહીવટીતંત્રને રજૂઆત કરીએ છીએ ત્યારે વહીવટીતંત્ર દ્વારા આરટીઓ વિભાગ દ્વારા આવીને 2-3 ટ્રકોને પકડે છે। 2-3 ટ્રકોને પકડ્યા પછી ઓવરલોડિંગનો એને દંડ આપે છે અને અમને જવાબરૂપી કાગળ લખી નાખે છે કે અમે સ્થળ ઉપર તપાસ કરતાં આટલા ટ્રકો અમને મળી આવેલ છે, જેનો અમે દંડની વસૂલાત કરી છે, એટલું કરીને સંતોષ માને છે। અને આ બધા વાહનો છે એ આજુબાજુના વિસ્તારને કાયમી માટે નુકસાન કરે છે અને પોતાના વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત હિતોને કારણે અને વહીવટીતંત્રની મિલીભગતને કારણે અમારે આમ પ્રજાને આ મુશ્કેલી ભોગવવી પડે છે। હા, 2-3 વખત એક્સિડન્ટ થયા પછી અમે ફરી રજૂઆત કરીએ છીએ અને આ બાબતે જો કોઈ પણ તંત્ર ઘટિત કાર્યવાહી નહીં કરે તો વિના છૂટકે અમારે લોકોને સાથે રાખીને આ તમામ વાહનોનું અમારે અહીંયા રૂકાવટ કરવી પડશે। ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્રને, લાગતા વળગતા વિભાગને હું વિનંતી કરું છું કે આના માટે કડકમાં કડક સખત પગલાં લે અને આ કાયમી માટે જે આ બેદરકારીથી ડમ્પર ચલાવવામાં આવે છે, ખુલ્લા વાહનો ચલાવવામાં આવે છે, ઓવરલોડ વાહનો ચલાવવામાં આવે છે, એને તાકીદે બંધ કરવામાં આવે એવી અમારા ગ્રામજનોની વતી હું વહીવટીતંત્રને, વહીવટી વિભાગને વિનંતી કરું છું।